તો પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ સાથે એસપીજી અત્યારે મેદાને આવ્યું છે। કાયદામાં સુધારાની માંગ સાથે આજે મહેસાણામાં એસપીજીનું સંમેલન મળશે। સરદાર પટેલ સેવાદળે મહેસાણાના બલોલ ગામે સંમેલનનું આયોજન કર્યું છે અને લાલજી પટેલ અને રાજકીય આગેવાનો સંમેલનમાં હાજરી આપશે। તો સંમેલન કર્યા પછી પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા સરકારમાં રજૂઆત કરાશે। લગ્ન નોંધણી માટે એસપીજી મેદાને આવ્યું છે। આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે આજે સાંજે 4 વાગે જે બોલોલ મુકામે પાટીદાર વાડી ચોક ખાતે જે એસપીજી મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે તે આપણી પાસે અહીંયા ગામના જે લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કે આજે સંમેલન યોજવા જઈ રહ્યું છે તો એના લક્ષી શું કાર્યક્રમો યોજાવાના છે? આજે એસપીજી દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી જે ઝુંબેશ ચલાવવામાં આવી છે કે લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવામાં આવે અને મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે, તે અંતર્ગત આજે એસપીજી દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આપ કહી રહ્યા છો કે ભાગેડું લગ્ન પણ રોકવા મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી હતી, તો મુખ્યમંત્રી દ્વારા અનેકવાર જે રજૂઆતો કરવામાં આવી છે તો પણ હજુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, તો શું કહેશો આપ? મુખ્યમંત્રીએ લગભગ 2.5 વર્ષ પહેલા અમારા એસપીજીના કાર્યક્રમની અંદર જાહેરાત કરી હતી કે અમે કાયદાની અંદર ચોક્કસ સુધારા વધારા કરીશું, પણ આજ સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી। અને તમે જોયું છે કે થોડા દિવસ પહેલા પણ મીડિયાના માધ્યમથી સરકારે જે જાહેરાત કરી હતી કે ભાઈ ચોક્કસ અમે કાયદામાં સુધારો કરીશું, પણ કઈ આજ સુધી સુધારો કરવામાં આવ્યો નથી। એટલે માત્ર ને માત્ર સરકારે લોલીપોપ જ આપી છે। મૈત્રી કરાર જેવા જે કહી શકાય કે લગ્નો પણ કરવામાં આવ્યા છે। આપ બીજાના પૂછવા જઈશું, શું કહેશો આપ કે મહાન સંમેલન યોજવા જઈ રહ્યું છે તેના લક્ષી શું કાર્યક્રમો? આ લગ્ન નોંધણીનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે અને જે મૈત્રી કરાર જેવો કાયદો કરો એ તો તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ। એના કારણે બલોલ ગામે આ મહાસંમેલનનું આયોજન કરેલું હોય અને જો આ મહાસંમેલનથી કોઈ ફરક નહીં પડે તો આગામી ટૂંક જ સમયમાં તમને 2015નો માહોલ જોવા મળશે, એ હું ચોક્કસ તમને કહી શકું। 2015 જેવો માહોલ કરવા જઈ રહ્યા છે પાટીદાર જે એસપીજીના યુવાઓ, અને જે માહોલ છે તે અત્યારે લગ્ન નોંધણી નાબૂદ કરવા, જે પ્રેમ લગ્ન જેવા કાયદાઓ અમલમાં લાવવા માટે જે આ મહાસંમેલનો યોજવા જઈ રહ્યા છે। સુધીર પારેખ, વીટીવી, મહેસાણા।